નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। એક ફોન કોલ રેકોર્ડિંગ લીક થતા થાઈલેન્ડમાં રાજકીય તોફાન ફાટી નીકળ્યું। 17 મિનિટનું કોલ રેકોર્ડિંગ થાઈલેન્ડના વડાપ્રધાન પાતોંગટાન શિનાવાત્રા અને કંબોડિયન નેતા હુન સેન વચ્ચેની વાતચીતનું છે, જેણે થાઈલેન્ડની રાજનીતિમાં મોટી ઉથલપાથલ મચાવી દીધી છે। આ માત્ર એક ફોન કોલ નથી, પરંતુ થાઈલેન્ડના આંતરિક રાજકારણ, સેના સાથેના સંબંધો અને પ્રાદેશિક રાજદ્વારી સંબંધોની જટિલતાઓને ઉજાગર કરે છે। વિવાદના મૂળની વાત કરીએ તો કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે સરહદ વિવાદ દાયકાઓથી ચાલી રહ્યો છે, પરંતુ આ બાબતના મૂળ ગયા મહિને બનેલી એક ઘટના સાથે જોડાયેલા છે। 28 મે 2025ના રોજ સરહદી વિસ્તારમાં લશ્કરી અથડામણ થઈ હતી, જેમાં એક કંબોડિયન સૈનિકનું મોત નીપજ્યું હતું, જેના વિરોધમાં કંબોડિયાએ થાઈલેન્ડ પર અનેક પ્રતિબંધો લાદ્યા હતા। આ સંઘર્ષની સ્થિતિ વચ્ચે શિનાવાત્રા અને હુન સેન વચ્ચે વાતચીત થઈ। ટીકાકારો કહે છે કે આ ફોન કોલમાં શિનાવાત્રા હુન સેનને અંકલ કહીને સંબોધી રહ્યા છે, બિનજરૂરી માન આપી રહ્યા છે, તેમની પ્રત્યે ખૂબ નમ્રતા પણ બતાવી રહ્યા છે। આ સિવાય શિનાવાત્રા પોતાના જ એક લશ્કરી કમાન્ડરની ટીકા પણ કરી રહ્યા છે, જે સરહદ વિવાદ સંભાળી રહ્યા છે। કોલ પર તેણીએ હુન સેનને એમ પણ કહ્યું હતું, જો તમારે કંઈ કહેવું હોય તો મને સીધું કહો, હું તેનું ધ્યાન રાખીશ। થાઈલેન્ડના સૌથી યુવા વડાપ્રધાન શિનાવાત્રાએ પોતાનો બચાવ કરતા કહ્યું કે આ તેમની વાટાઘાટની રીત હતી, પરંતુ કંબોડિયા પર શાસન કરતા હુન પરિવાર સાથે તેના પરિવારના જૂના સંબંધોને કારણે તે શંકાના દાયરામાં આવ્યા। વાસ્તવમાં હુન સેનને શિનાવાત્રાના પારિવારિક મિત્ર માનવામાં આવે છે। થાઈ વડાપ્રધાનના પિતા થાકસિન શિનાવાત્રા અને હુન સેન લાંબા સમયથી એકબીજાના સહયોગી રહ્યા છે। બંને એકબીજાને ગોડ બ્રધર્સ કહે છે। આ કોલમાં સરહદી વિવાદ અને થાઈલેન્ડની લશ્કરી તૈયારીઓ સંબંધિત કેટલીક સંવેદનશીલ વાતો પણ થઈ હોવાના અહેવાલો છે, જેના પર રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા કરવાનો આરોપ લાગ્યો। મહત્વનો સવાલ એ છે કે આ કોલ રેકોર્ડિંગ આખરે કેવી રીતે વાયરલ થયું? તો શિનાવાત્રા જે વાટાઘાટ પદ્ધતિનું વર્ણન કરી રહ્યા છે, તેનો ઉપયોગ હુન સેન દ્વારા અલગ રીતે કરવામાં આવ્યો। હુન સેને લગભગ 4 દાયકાથી કંબોડિયા પર શાસન કર્યું છે। તેમના પુત્ર હુન માનેત 2023થી ત્યાંના વડાપ્રધાન છે। આમ છતાં હુન જ રાજકીય રીતે શક્તિશાળી છે। હુને કોલ રેકોર્ડિંગનો એક ભાગ લગભગ 80 કંબોડિયન નેતાઓ સાથે શેર કર્યો। આનાથી થાઈલેન્ડમાં હોબાળો મચી ગયો, જે બાદ થાઈ વિદેશ મંત્રાલયે કંબોડિયન રાજદૂતને બોલાવી અને કોલ લીક અંગે ફરિયાદ કરતો વિરોધ પત્ર સુપરત કર્યો। તેમણે આ મામલાને ઉકેલવાની માંગ પણ કરી, જે બાદ હુન સેને ફેસબુક પર આખી 17 મિનિટની ક્લિપ અપલોડ કરી। તે બહાર આવતાની સાથે જ શિનાવાત્રાના રાજીનામાની માંગ ઉઠી। આ બાબતે થયેલા ભારે હોબાળા બાદ થાઈ પીએમએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને કહ્યું કે કંબોડિયન નેતા સાથેની મારી વાતચીતના લીક થયેલા ઓડિયો બદલ હું માફી માંગુ છું। આનાથી લોકોમાં રોષ ફેલાયો છે। શિનાવાત્રાને વડાપ્રધાન બન્યાને માત્ર 1 વર્ષ થયું છે। થાઈલેન્ડમાં અનેક બળવા થયા છે। હવે શિનાવાત્રા જે પ્રકારના વિરોધનો સામનો કરી રહ્યા છે, તે જોતા તેમની સરકાર બચાવવી તેમના માટે સરળ નહીં રહે। થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સરહદી વિવાદ મુખ્યત્વે પ્રાચીન પ્રી વિહ્યર મંદિર અને તેની આસપાસના વિસ્તારની સાર્વભૌમત્વને લઈને છે। આ વિવાદ સદીઓ જૂનો છે અને બંને દેશોના સંબંધોમાં તણાવનું એક મુખ્ય કારણ પણ રહ્યો છે। પ્રી વિહ્યર મંદિર થાઈલેન્ડ અને કંબોડિયાની સરહદ પર ડોંગરેક પર્વતમાળાની ટોચ પર આવેલું છે। આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને 11મી સદીમાં ખમેર સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું। તેની સ્થાપના શૈલી અને ઐતિહાસિક મહત્વને કારણે તે બંને દેશો માટે સાંસ્કૃતિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે। મંદિર ભૌગોલિક રીતે થાઈલેન્ડની સપાટ જમીન તરફથી સરળતાથી પહોંચી શકાય તેવું છે, જ્યારે કંબોડિયા તરફથી તે સીધી ઊભી ખડકો પર છે, જો કે તેનો મુખ્ય પ્રવેશ દ્વાર કંબોડિયા તરફ ખુલે છે। આ ભૌગોલિક સ્થિતિ પણ વિવાદનું એક કારણ બની છે। થાઈલેન્ડમાં લશ્કરી બળવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે। આ વિવાદથી ફરીથી બળવાના પડછાયા મંડરાઈ રહ્યા છે। નિષ્કર્ષમાં શિનાવાત્રાનો વટાઘાટની યુક્તિનો બચાવ એક જટિલ રાજકીય અને રાજદ્વારી જાળનો ભાગ છે, જેમાં તેમની સરકારનું ભવિષ્ય અને થાઈલેન્ડના પ્રાદેશિક સંબંધો બંને દાવ પર લાગેલા છે। દર્શક મિત્રો, દુનિયાની આવી જ શ્રેષ્ઠ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તમે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો।